હેલો એવરીવન, આજે હું આવી ગઈ છું એક નવી રેસીપી સાથે તુરિયા પાત્રાની સબ્જી. તો આપણે તો સૌપ્રથમ એક 250 ગ્રામ પાત્રા લીધેલા છે અને 3 મીડિયમ સાઇઝના તુરિયા લીધેલા છે. તો તુરિયાને આવી રીતે સ્લાઇસ કરી દેવાની છે અને આદુ લસણ મરચાંની પેસ્ટ રેડી કરવાની છે. તો એક પેનમાં ઓઇલ મૂકીને એમાં જીરું, લાલ સૂકા મરચાં, તમાલપત્ર અને તલ એડ કરવાના છે. આ બધી જ વસ્તુ સરખી રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે જે તુરિયાની સ્લાઇસ કરેલી હતી એ આમાં એડ કરી દેવાની છે. એડ થઈ જાય ત્યારબાદ આપણે એમાં થોડી ટર્મરિક અને સોલ્ટ એડ કરીશું અને બધી જ વસ્તુ સરખી રીતે મિક્સ કરીને આપણે ઉપર એક વસ્તુ ઢાંકી દેવાની છે, જેનાથી સબ્જી સરખી રીતે ચડી જાય. સબ્જી ચડી જાય ત્યારબાદ એનો કલર કંઈ આવો આવશે. ત્યારબાદ આપણે એમાં લસણ, આદુ, મરચાંની પેસ્ટ એડ કરવાની છે, લેમન જ્યુસ અને શુગર એડ કરવાની છે. પાછી બધી જ વસ્તુને સરખી રીતે ચડવા દેવાની છે. ત્યારબાદ આપણે અહીંયા પાત્રા એડ કરવાના છે, જે મેં રેડીમેડ 250 ગ્રામ પાત્રા લીધેલા હતા. તમે ઘરે પણ બનાવી શકો છો. બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બ્રાઉન સ્વીટ કિસમિસ એડ કરીશું અને કાજુ એડ કરીશું, જે એડ કરવાથી સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને બ્રાઉન કિસમિસ વધારે પણ એડ નથી કરવાની, નહીં તો સબ્જી સ્વીટ બની જશે.